ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર તમારા બધાનું સ્વાગત છે। અત્યારે આજથી આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 1 જે સજીવોમાં પ્રજનન છે એના વિશે આપણે વાત કરશું। ઓકે, તો સૌથી પહેલા તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો ચેપ્ટરનું નામ છે સજીવોનું અંદર પ્રજનન। હવે સજીવો છે કઈ રીતે પ્રજનન કરે છે, એની કેટલી મેથડ છે, એના વિશે બધી જ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। ટૂંકમાં અમીબાથી લઈ અને અમિતાભ સુધી કઈ રીતે સર્જાણા એના વિશે આપણે ચર્ચા કરશું। ઓકે, જો કે આપણે થોડી ઘણી વાત થયેલી છે છતાં આપણે ફટાફટ થોડુંક રિવિઝન કરીએ અને એના વિશે આપણે થોડી વાત કરીએ। તો આપણે ચેપ્ટર શરૂ કરીએ। હવે પ્રજનન વિશે વાત કરતા પહેલા આપણે થોડુંક સમયની અંદર પાછળ વયા જાય। તો કે કેમ સમયની અંદર પાછળ જઈએ, કેમ આપણે એવું શું કામ જરૂરી છે, તો કે થોડુંક સમજવાની વાત એ છે કે જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર સજીવો ઘણા બધા છે આ પૃથ્વી ઉપર નિવાસ કરતા આવ્યા છે। પ્લસ બીજી વસ્તુ જાતના એટલે કે આપણે કીધું એમ કે એક કોષી સજીવથી લઈ અને બહુકોષીય સજીવો છે હાલની અંદર અસ્તિત્વની અંદર છે। તો એનો મતલબ એવો થયો કે સજીવો છે એ પહેલાના સમયથી લઈને અત્યાર સુધી જીવતા છે, એટલે કે સજીવો છે એની અંદર એક પર્ટિક્યુલર એક ટર્મ્સ જોવા મળે। તો કે કેવા પ્રકારની ટર્મ્સ જોવા મળે, તો કે એનું આયુષ્ય। એનો મીનિંગ એવો થયો કે દરેક સજીવ છે એને પોતપોતાનું એક નિશ્ચિત પ્રકારનું આયુષ્ય છે, ઝાડમાં પણ છે, નહીતર પૃથ્વી છે એને ઉદ્ભવ થયો એને કેટલા વર્ષો થઈ ગયા, અબજો વર્ષો થઈ ગયા, છતાં હાલમાં પણ સજીવો કેમ જોવા મળે છે, તો એના વિશે આપણે વાત કરીએ છીએ કે દરેક સજીવ છે એક ચોક્કસ પ્રકારનું એક આયુષ્ય લઈને જન્મે છે। ઓકે, ચાલો, તો દરેક સજીવ છે એને આયુષ્ય લઈને જન્મે છે, બધાનો જીવનકાળ થોડોક જુદો છે, તો એના વિશે મારે થોડીક વાત કરવી છે। તો સૌથી પહેલા આપણે સમજીએ કે આ જીવનકાળ એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે કે જીવનકાળ એટલે શું। તો કે જીવનકાળને આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે કોઈ પણ સજીવ છે એના જન્મથી લઈ અને એના કુદરતી મૃત્યુ સુધીનો આવર્તો આખો સમયગાળો। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મેં એક શબ્દ વાપર્યો છે કુદરતી મૃત્યુ, મીન્સ કે આકસ્મિક મૃત્યુ છે એની હું વાત કરતો નથી। કેમ કુદરતી મૃત્યુ, તો કે કોઈ પણ સજીવ છે સ્વાભાવિક છે કે એનું કેટલું આયુષ્ય છે એ નક્કી કરવું હોય તો આપણે કેમ ખબર પડશે, તો કે સ્વાભાવિક છે કે જે તે સજીવ છે જ્યારથી જન્મે છે ત્યારથી લઈ અને કુદરતી રીતે કઈ રીતે મૃત્યુ પામે એ આખો જે સમયગાળો છે એ આપણે જોશું ત્યારે આપણને ખબર પડશે કે સજીવનું આયુષ્ય છે એટલું બધું છે। એટલા માટે એટલે એને સજીવનો કહેવામાં આવે છે જીવનકાળ, કે સજીવ છે એના જન્મથી લઈ અને તેના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળોને કહેવાય એનો જીવનકાળ। ઓકે, હવે આ જીવનકાળ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ તો જીવનકાળ છે દરેક સજીવ છે એના જીવનકાળ જુદા જોવા મળે। ફોર એક્ઝામ્પલ માટે આપણે એમ કહીએ કે મારો જીવનકાળ જુદો છે, વનસ્પતિનો જીવનકાળ જુદો છે, એક કોષીય સજીવનો જીવનકાળ પ્લસ દરેક પૃથ્વી ઉપર જોવા મળતા દરેક પ્રાણીઓનો જીવનકાળ અત્યારે જુદો છે। તો પ્રશ્ન થાય કેમ આવું છે કે દરેક સજીવના જીવનકાળ શા માટે જુદા છે, કેમ આવું હશે? તો વિદ્યાર્થી મિત્રો એની પાછળ અમુક પ્રકારના કારણો જવાબદાર છે। અમુક કારણ આપણે એવું પણ કહીએ કે સજીવ છે એને પાછું એના જીવનકાળ છે તો કે એને કદ સાથે સંકળાયેલા હોય એવું જરૂરી પણ નથી। સજીવને એનો જે જીવનકાળ છે આપણે જેને કીધું કે જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, પણ આ જીવનકાળ છે એને કદ સાથે સંકળાયેલા હોય તે જરૂરી નથી। તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો આપણને બુક્સ ની અંદર અમુક એક્ઝામ્પલ આપ્યા છે અને અમુક જે
સજીવો છે એના જીવનકાળ આપ્યા છે, બાકીના જીવનકાળ હું તમને અહીંયા લખી દીધા છે, જેથી તમને કરીને આ નીટ વાળા છે ને અમુક પાછું થોડુંક આડું ઓળું પૂછે છે, એટલે આ બધી વસ્તુ પણ આપણે હાર્વર્ડ મેં થોડી ઘણી કન્સિડર કરેલી છે. ફોર એક્ઝામ્પલ માટે આપણે એમ કીધું કે સજીવનો જીવનકાળ કદ સાથે સંકળાયેલો હોય એવું જરૂરી નથી. તો કેમ એવું? ફોર એક્ઝામ્પલ માટે કાગડો અને પોપટ સમજો વિદ્યાર્થી મિત્રો, કાગડો અને પોપટ છે બંનેના કદ છે આપણને ખબર છે કે લગભગ સમાન છે, છતાં કાગડો અને પોપટના જીવનકાળમાં કેમ આટલો બધો તફાવત જોવા મળે છે કે કાગડો છે એ 15 વર્ષ જીવે છે તો પોપટ કેમ 140 વર્ષ જીવે છે? તો આ વસ્તુ સમજવાની છે કે કદ સાથે સંકળાયેલ નથી તો જીવનકાળમાં કેમ તફાવત છે. તો એ એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો છે ત્યારથી સજીવોએ છે પોતપોતાની અંદર કઈક ઉદ્વાકાશીય ફેરફારમાંથી પસાર થયા છે, પોતાની અંદર રહેલી જે જટિલતા છે એ પણ આના માટે આપણે એક આધારભૂત ગણી શકીએ છીએ. તો એટલા માટે કાગડો છે અને પોપટ આ બંનેના કદ સમાન હોવા છતાં બંનેનો જીવનકાળ જુદો જુદો જોવા મળે. તો અમુક આપણે જે બુક્સની અંદર છે સજીવોના જીવનકાળ આપ્યા છે એના વિશે તમને ટૂંકની અંદર માહિતી આપી દઈએ. એ સિવાય જો આપણે વનસ્પતિની વાત કરીએ તો એક અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે વડ અને આંબો છે બંને વૃક્ષ, કદની અંદર પણ નજીવો તફાવત છે છતાં બંનેના જીવનકાળમાં તફાવત છે. આપણે બધાને ખબર છે કે વડ અને આંબો આ બંનેના જીવનકાળમાં તફાવત છે. ઓકે, આપણે જીવનકાળ વિશે વાત કરીએ. અમુક સદીઓના જીવનકાળ મેં કન્સિડર કરેલા છે એના વિશે આપણે જોઈએ તો હાથી છે લગભગ આ બધા અંદાજિત આયુષ્ય છે, 70 વર્ષનું આયુષ્ય ગુજારે છે, ગુલાબ 10 વર્ષનું આયુષ્ય ગુજારે છે, કૂતરો લગભગ 10 થી 13 વર્ષનું આયુષ્ય ગુજારે છે, પતંગિયું લગભગ 1 થી 2 અઠવાડિયા માટેનું આયુષ્ય ગુજારે છે, કેળ 25 વર્ષ માટેનું આયુષ્ય ગુજારે છે, ગાય છે એ 18 થી 22 વર્ષ માટેનું આયુષ્ય ગુજારે છે, મગર છે એ 60 વર્ષ માટેનું, ઘોડો છે એ 25 થી 30 વર્ષ માટેનું, ફળ માખી છે 40 થી 50 દિવસ માટેનું અંદાજિત. આના વિશે આપણે વધારાની વાત છે ફળ માખી વિશે આનુવંશિકતા અને ભિન્નતા વાળા ચેપ્ટરમાં પણ કરશું. ડાંગરનો છોડ છે 3 થી 7 મહિના માટે આયુષ્ય ગુજારે છે, કાચબો છે એ 100 થી 150 વર્ષ સુધીનું આયુષ્ય ગુજારે છે. તો જો અહીંયા પણ કદ નાનું છે પણ ઘણા બધા વર્ષો માટે જીવે છે. વડનું વૃક્ષ છે એ 200 થી 300 વર્ષ સુધીનું આયુષ્ય ગુજારે છે. ઓકે, તો એનો મતલબ એવો થઈ ગયો કે સજીવો છે બરાબર જન્મે છે, દરેકનો જીવનકાળ અલગ અલગ છે, પણ એક સૌથી અગત્યની બાબત એવી છે કે કોઈ પણ સજીવ છે એ જન્મ લે છે છતાં એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ આ બાબતે એક વસ્તુ કેવી જરૂર રહી કે એક કોષીય સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી એવું કહી શકાય. આપણે ટેક્સ્ટબુકમાં એવો ઉલ્લેખ કરેલો છે. તો કેમ એક કોષીય સજીવ છે એના સિવાય કોઈ પણ સજીવ અમર નથી? તો આપણને બધાને ખબર છે, આપણે પહેલેથી અત્યાર સુધી ભણતા આવેલા છીએ કે એક કોષીય સજીવ છે એની અંદર માત્ર ને માત્ર એક કોષ છે એ બધી જ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયાઓ કરે છે. પ્લસ આપણને એ પણ ખબર છે કે માનો કે મને અત્યારે ઈચ્છા થાય ચાલો એકમાંથી કેટલા બધા મહેશ્વર બની જાય, તો એમ કઈ મહેશ્વર એકમાંથી કેટલા બધા નથી બનતા. હા, પણ તમને બધાને ખબર છે અમીબા જેવા એનિમલ છે, પેરામીશિયમ જેવા એનિમલ, તમે વિચાર કરો, તમે ભણેલા છો 10મું યાદ કરો થોડું, ક્ષણભરની અંદર તમને ખબર છે કે એકમાંથી કેટલાય બધા અમીબા બની જાય છે. એટલા માટે એવું કીધું છે કે એક કોષીય સજીવ સિવાય કોઈ પણ એનિમલ છે એ અમર છે નહીં. તો આપણને પ્રશ્ન થાય કે એક કોષીય સજીવ તો અમર નથી, બરાબર છે, બરાબર. બીજી વસ્તુ કે બીજા કોઈ સજીવો અમર નથી, આ બધા સજીવો અમર છે, નાના કદના સજીવો, તો આપણે કેમ અત્યાર સુધી જીવતા છીએ? યસ, તો મારે એના વિશે વાત કરવી છે કે દરેક સજીવ છે એ હાલની અંદર જીવતો છે એટલો મતલબ કે એ પોતાના અત્યારે અસ્તિત્વની ખાતરી આપે છે, જેને આપણે જીવ સાતત્ય તરીકે વર્તશું. તો કેમ અત્યાર સુધી સજીવ છે જીવતો છે?
યસ, તો મારે તમને જે વાત કરવી છે એ છે પ્રજનન વિશે. તો પ્રજનન શું છે સૌથી પહેલા આપણે એના વિશે વાત કરશું. તો કે પ્રજનન છે એક એવી પ્રક્રિયા છે, એક એવા પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયા. ઘણા બધા પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયા આપણા શરીરની અંદર ચાલતી હોય છે રોજિંદા જીવનમાં, જેમ કે પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે. એવાની જ એક પ્રક્રિયા છે જીવન જરૂરી, એના વિશે આપણે થોડીક વાત કરશું, એ છે પ્રજનન. તો પ્રજનન શું છે? તો કે પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર, સમજો, પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સજીવ પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. શું બોલ્યા? તો કે પ્રજનન એક એવા પ્રકારની ક્રિયા છે જેમાં સજીવ પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. એનો મતલબ પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેના લીધે દરેક સજીવ છે એ પોતાનો વારસો જાળવે છે. ઓકે, તો દરેક સજીવ છે પોતાનો વારસો જાળવે છે, એનો મતલબ એનો એવો થયો ને કે સ્વાભાવિક છે કે પેઢી દર પેઢી આ પ્રક્રિયા વડે સજીવની સંખ્યા જળવાશે. તો કે હા. બીજી વસ્તુ, આપણે બીજો પણ પ્રશ્ન એક થશે કે પ્રજનનની પ્રક્રિયા થાય છે, ચાલો, દરેક સજીવ છે એ નવો સજીવ ઉત્પન્ન કરે છે, પણ દરેક સજીવ છે એ જુદો જુદો કેમ દેખાય છે? તો પ્રશ્ન થાય કે દરેક સજીવ છે પ્રજનન કરે છે, હું પણ જુદો છું, તમે પણ જુદો છો, દરેકે દરેક સજીવ જુદા જુદા કેમ દેખાય છે? તો કે હા, એવી જે ઘટના છે એને આપણે નામ આપશું ભિન્નતા. વિદ્યાર્થી મિત્રો, આ ઘટના છે એને આપણે કહીશું ભિન્નતા, એટલે કે જુદાપણું. તો બીજી એક ટર્મિનોલોજી આપણે સમજીએ. ભિન્નતા તો સમજાવવાની કે પ્રજનન છે એના કારણે નવી સંતતિ ઉત્પન્ન થાય છે, પણ જે સંતતિ ઉત્પન્ન થાય છે એ કઈક જુદાપણું દર્શાવે છે પોતાના સજીવ કરતા. તો એને આપણે શું કહેશું? ભિન્નતા. દરેક સજીવ જુદા જુદા છે. ઓકે, હવે આપણને બીજી વસ્તુ પણ ખબર છે કે સજીવ છે એ પ્રજનન છે એના કારણે લક્ષણો છે સંતતિની અંદર આગામી પેઢીમાં વારસામાં ઉતરે છે. ફોર એક્ઝામ્પલ માટે, મારી અંદર જે લક્ષણ છે એ મારા માતા પિતાના હશે, મારા માતા પિતા છે એની અંદર લક્ષણ છે એમના માતા પિતાના એવા છે, બરોબર ને? તો એના વિશે આપણે જે વાત કરીએ તો કે સૌથી અગત્યની ઘટના જેના વિશે આપણે છે ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતામાં વાત કરવાના છીએ, પણ આપણે થોડીક વાત કરી લઈએ કે લક્ષણો છે એ પેઢી દર પેઢી વારસામાં ઉતરવાની ઘટના, એને આનુવંશિકતા કહેવાય. શું કહીએ છીએ આપણે એને? આનુવંશિકતા. બરાબર? લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરે એવી ઘટનાને કહેવામાં આવે છે આનુવંશિકતા. ઓકે, બીજો પ્રશ્ન આપણને થશે કે પ્રજનન થાય છે, દરેકે દરેક સજીવ છે પોતાને મળતી આવતી સંતતિ શું કરે છે? તો કે ઉત્પન્ન કરે છે. એના લીધે શું ફાયદો થાય? તો કે વિદ્યાર્થી મિત્રો, એક ફાયદો એ થશે કે સંતતિ છે પોતાને મળતી પેઢી ઉત્પન્ન કરે છે, એના કારણે છે એનો વારસો સચવાશે. તો આપણને એક પ્રશ્ન થાય કે જો દરેક સજીવ છે સતત ને સતત પ્રજનન કરે તો આ પૃથ્વી ઉપર સંખ્યા છે ઘણી બધી ન થઈ જાય? અને પૃથ્વી છે એને તો ઉદ્ભવ થયો ને ઘણા બધા વર્ષો થયા, તો કેટલા બધા સજીવ બની જવા જોઈએ ને કે જ્યાં હોય છે અહીંયા તો ઊભું રહેવાની જગ્યા ન હોય, મારી આજુબાજુ જ્યાં જોઈને સજીવ સજીવ જ હોય. પણ નહીં, આ વસ્તુ છે એ શક્ય છે નહીં. કારણ કે કોઈ પણ સજીવ છે, આપણે આગળ વાત કરી, જન્મ લે છે એ મૃત્યુ પામે છે. તો કે કઈ રીતે? તો કે કોઈ પણ સજીવ છે એ જન્મ લે છે, ત્યારબાદ શું કરશે? તો કે સ્વાભાવિક છે પોતાની વૃદ્ધિ કરે છે, પોતાનો વિકાસ કરે છે, પોતે પુખ્ત બનીને પ્રજનન કરે છે, અને જે તે સજીવ પ્રજનન કરે છે પ્રજનન ક્ષમ સંતતિ ઉત્પન્ન કરે છે અને પોતાનો વારસો આગળ વધારે છે, અને એક સમયે શું પામે છે? પોતે મૃત્યુ પામે છે. તો પ્રજનન એક એવી પણ પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો કે સજીવની જે સંખ્યા છે એ જળવાઈ રહી, બરોબર? અને મૃત્યુ પણ એક એવી પ્રક્રિયા છે, જીવનનું અંતિમ સત્ય આપણને ખબર છે,
બરોબર, કે જેનાથી આ પ્રજનનથી સંખ્યા પણ જળવાણી અને મૃત્યુથી પણ સંખ્યા જળવાણી, જેથી કરીને સજીવોની ખૂબ સંખ્યા એટલે કે વધારો અને ઘટાડો બંનેમાં શું જોવા મળે છે તો કે બેલેન્સ જોવા મળે છે. ઓકે, એ સિવાય આપણે પ્રજનનની અંદર આગળ વાત કરીએ તો કે મારે હવે એના પ્રકાર વિશે આગળ વધવું છે. તો સામાન્ય રીતે પ્રજનન ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. સજીવ છે પ્રજનન કઈ રીતે કરે છે એના ઉપર ઘણા બધા છે પરિબળો અસર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ માટે કેવી જગ્યાએ રહે છે, પોતાનું રહેઠાણ કેવું છે, જે તે સજીવ છે એકબીજા સજીવ સાથે કઈ રીતે આંતર પ્રક્રિયા કરે છે, પોતાની વિવિધ પ્રકારની જે અમુક પ્રકારના લક્ષણો કેવા છે, એના આધારે સજીવ છે એના પ્રકાર પડ્યા છે. તો સજીવના મુખ્યત્વે આપણે બે પ્રકાર પાડશું. ક્યાં ક્યાં? તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે આપણને આના વિશે થોડું ઘણું ખ્યાલ છે, 10મા ની અંદર આપણે આવી ગયેલું છે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એટલે શું. તો અલિંગી પ્રજનન એટલે અને લિંગી પ્રજનન એટલે શું, તો આપણે સૌથી પહેલા વાત કરીએ અલિંગી પ્રજનન વિશે. તો અલિંગી પ્રજનન એટલે એક એવા પ્રકારનું પ્રજનન કે જેની અંદર માત્ર ને માત્ર એક જ પિતૃ ભાગ લે, એટલે કે એક જ પિતૃ છે એ આખી નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આશ્ચર્યની વાત છે મિત્રો કે આપણે એટલા માટે આપણે બે ભાગ છે અલગ પાડેલા છે કે એક જ પિતૃ છે આખી નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. આપણને આશ્ચર્ય થાય છે તો કે હા વિદ્યાર્થી મિત્રો, શક્ય છે કે એક જ પિતૃ છે એ શું કરે છે તો કે નવી આખી પોતાની સંતતિ સર્જવાની, પોતાની પેઢી છે વધારવાની ક્ષમતા ધરાવે છે. તો કે આના વિશે આપણે વાત કરીએ આગળ. તો અલિંગી પ્રજનન છે કેવા પ્રાણીઓમાં જોવા મળે તો કે સ્વાભાવિક છે અલિંગી પ્રજનન છે મોટે ભાગે સામાન્ય રીતે આપણે જોઈએ તો એવા એનિમલ આપણે 11th માં વાત કરીએ છીએ કે જે એવા પ્રકારના એનિમલ છે કે જે સરળ કક્ષાનું આયોજન ધરાવે છે. હા, તો આપણને ખ્યાલ આવ્યો છે હું શેના વિશે વાત કરું છું. ફોર એક્ઝામ્પલ માટે પ્રોટિસ્ટા બધાને ખબર હોવી જોઈએ અત્યારે કે પ્રોટિસ્ટા એટલે શું અને મોનેરા એટલે શું. તો આપણને ખ્યાલ છે કે પ્રોટિસ્ટા એટલે કે એક કોષીય સજીવો અને કેવા હતા યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સુકોષ કેન્દ્રીય. યાદ આવ્યું? પ્રોટિસ્ટા, મોનેરા. મોનેરા પણ કેવા છે એક કોષીય પણ કેવા હતા આદિ કોષ કેન્દ્રીય. તો આ બંને સજીવો છે આમની અંદર આવતા જે સજીવો આપણે કીધું એમ સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો છે અલિંગી પ્રજનન કરી અને શું કરે છે પોતાની સંતતિ આગળ વધારે. એ સિવાય તો કે અમુક પ્રકારની વનસ્પતિ છે, અમુક પ્રાણીઓ પણ છે અલિંગી પ્રજનન કરી અને નવી સંતતિ બનાવે છે. હવે આપણે સૌથી અગત્યની વાત કરીએ તો કે વિચાર કરો અલિંગી પ્રજનનથી જે સંતતિ સર્જાશે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો ખાસ, અલિંગી પ્રજનનથી જે સંતતિ સર્જાય છે આ જે સંતતિ છે એ એકબીજાને જ નહીં, યાદ રાખજો જે સંતતિ સર્જણી જો અહીંયા આ સંતતિ એકબીજાને જ નહીં પણ પોતાના પિતૃને પણ મળતી આવે છે. ખ્યાલ આવ્યો શું કહું છું? એકબીજાને નહીં મીન્સ કે એકબીજાને તો મળતી આવે જ છે પણ કોને પણ મળતી આવે છે? પોતાના પિતૃને પણ મળતી આવે છે. તો આ પ્રકારની ઘટના કેમ? તો કે સ્વાભાવિક છે કે બાહ્યાકાર દ્રષ્ટિએ અને એના જે જનીનિક દ્રષ્ટિ છે એ કેવી છે? એક સમાન. તો એવી સંતતિ કે જે બાહ્યાકાર દ્રષ્ટિએ અને જનીનિક દ્રષ્ટિએ પોતાના પિતૃને મળતી આવે તો એના માટે આપણે શબ્દ વાપરશું જનીનિક પ્રતિકૃતિ, જેને આપણે ક્લોન કહીએ છીએ, કે જેમાં સંતતિ છે એકબીજાને જ નહીં પણ કોના જેવી પણ મળતી આવે છે? પિતૃ જેવી પણ મળતી આવે છે. એના માટે આપણે શું કહીશું? જનીનિક પ્રતિકૃતિ. કારણ કે સ્વાભાવિક છે એક જ પિતૃમાંથી બનેલી જે સંતતિ છે તો બંને સંતતિ છે બાહ્યાકાર દૃષ્ટિ અને જનીનિક દૃષ્ટિ કેવી છે? સમાન છે. ઓકે, હવે આપણે વિભાજન વિશે વાત કરીએ. તો વિભાજન કઈ રીતે થયું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો
કે જ્યારે વિભાજન થાય છે ત્યારે સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે. આપણે 11 થી યાદ કરો, પાછું ભૂલવાનું નથી કે સજીવની અંદર જ્યારે વિભાજન થાય છે ત્યારે સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન શરૂ થાય, ત્યારબાદ શેનું વિભાજન થશે તો કે કોષ રસનું વિભાજન થશે. ઓકે ઓકે, હવે આપણે એના અમુક એક્ઝામ્પલ છે એના વિશે આપણે વાત કરશું કે અલિંગી પ્રજનન છે એના ઘણા બધા લોટ ઓફ એક્ઝામ્પલ જોવા મળેલા છે. સરળ કક્ષાના સજીવોમાં આપણે વાત કરી પ્રોટિસ્ટા મોનેરા ફોર એક્ઝામ્પલ માટે છે, અમીબા જેવા સજીવો. તો કે આપણે એના અમુક છે એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે દ્વિભાજન. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે એક કોષી સજીવ છે. હવે અહીંયા આગળ શું થાય છે તો કે એક કોષમાંથી બે કોષ જ બને છે. તમે અહીંયા જુઓ તો આને તો આપણે કોષ વિભાજન એવું નામ ન આપીએ કે યાદ કરો કોષ ચેપ્ટર કોષ વિભાજન. તો ત્યાં આપણે એવું કહેતા હતા કે એક કોષમાંથી બે કોષ બને છે તો એને આપણે કોષ વિભાજન કહીએ છીએ. પણ અહીંયા આગળ જે નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર છે આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે આ એક પ્રકારનું જે સરળ કોષ વિભાજન થાય છે વિદ્યાર્થી મિત્રો, એને જ આપણે શું ગણશું? એક પ્રકારનું અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણશું. તો અહીંયા આગળ તો ભાગ પડ્યા, તો એના આધારે આપણે અમુક એક્ઝામ્પલ સમજીએ. ફોર એક્ઝામ્પલ માટે અમીબા જેવા પ્રાણીઓ છે, ફોર એક્ઝામ્પલ દ્વિભાજનની પ્રક્રિયા વડે શું કરે છે? અલિંગી પ્રજનન પડે. હવે સમજો દ્વિભાજન, એમાં ભાજન એટલે ભાગ પડવા. ભાજન એટલે શું તો કે ભાગ પડવા. તો દ્વિ એટલે બે ભાગ પડવા. તો કે એવા સજીવ કે જે એક એનિમલ છે એમાંથી બે ભાગમાં વિભાજિત થાય. એક સજીવમાંથી કેટલા બને? બે સજીવ બને છે. તો એને આપણે શું કહેશું? દ્વિભાજન. તો એના ઘણા પેટા પ્રકાર પણ છે, આપણે નીટની અંદર તમને કામ લાગશે. ફોર એક્ઝામ્પલ માટે અમીબા છે એને કહેશું આપણે તો કે એની અંદર દ્વિભાજન જોવા મળે છે. જો આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એક અમીબા છે એમાંથી બે બાળ અમીબા છે અહીંયા આગળ અસ્તિત્વમાં આપ્યા, દ્વિભાજન. ઓકે, એ સિવાય બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ દ્વિભાજનના પેટા પ્રકારો છે. ફોર એક્ઝામ્પલ માટે અનુપ્રસ્થ દ્વિભાજન. હવે આપણને પ્રશ્ન થાય અનુપ્રસ્થ એટલે શું? અને બીજો પણ મેં એક પ્રકાર અહીંયા આપેલો છે, જો તમે આયામ દ્વિભાજન, દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન, એટલે આ બધા પ્રકાર છે ભાજનના. ભાજન મીન્સ કે ભાગ પડવા. તો આપણે અનુપ્રસ્થ વિભાજન વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઘણા એનિમલ એવા છે કે આડા વિભાજન પામે. આપણે નથી કહેતા કોલો જો આડો ફાટ્યો, આડો હાલે છે. તો એમ પ્રાણીઓ પણ સરળ કક્ષાના પ્રાણીઓ છે એને પણ વિભાજનની અંદર શું કર્યું તો કે એને પણ જુદું જુદું એને શોખ જાય ગયો. હું પણ થોડું બધા કરતા જુદું ઓલો બાઇક લાવ્યો છે ને, મારે એના કરતા ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અનુપ્રસ્થ દ્વિભાજન વિશે વાત કરીએ. તો કે અનુપ્રસ્થ એટલે હવે સમજાણું શું તો કે જે પ્રાણીની અંદર આડું વિભાજન થાય એવા વિભાજનને આપણે શું કહીશું? અનુપ્રસ્થ વિભાજન. એક્ઝામ્પલ માટે પેરામિશિયમ. તો કે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ આયામ વિભાજન. તો આયામ વિભાજન એટલે શું તો કે ટર્મિનોલોજી સમજવાની છે. આયામ એટલે ઊભું વિભાજન. તો જે એનિમલની અંદર છે ઊભા તલની અંદર વિભાજન થાય છે એવા વિભાજનને કહેવાય આયામ દ્વિભાજન. ફોર એક્ઝામ્પલ માટે યુગ્લિના, વર્ટિસેલા. એ પણ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ બધા એનિમલ કેવા છે? એક કોષી છે. શેમાં આવશે? યાદ રાખજો નીટ માટે પણ શેમાં આવતા હતા? પ્રોટિસ્ટામાં. યાદ છે ને? યુગ્લિના એક કશાધારી હતું, પેરામિશિયમ પક્ષમધારી. વેરી ગુડ. ઓકે, એના પછી આપણે તો વાત કરીએ તો એ છે કલિકા સર્જન. હવે કલિકા સર્જન છે એટલે શું અને શેની અંદર જોવા મળે તો કે ફોર એક્ઝામ્પલ માટે એનું એક્ઝામ્પલ છે ઈસ્ટ. બરાબર? કલિકા સર્જન છે એના મુખ્યત્વે છે બે ભાગ પડ્યા, પણ પહેલા એને સમજતા પહેલા આપણે કલિકા સર્જન વિશે વાત કરીએ. તો કલિકા એટલે શું તો કે ફોર એક્ઝામ્પલ માટે અમુક વાર કન્ડિશન એવી બને છે કે પ્રાણી શરીર છે
એની ઉપર અમુકવાર કોષો વિભાજન પામીને એક ઉપસેલો ભાગ બનાવે છે. હવે આ જે ઉપસેલો ભાગ છે જેને આપણે કહીશું કલિકા એટલે કે બળ પણ કહીશું. ટર્મિનોલોજી પણ આપણે યાદ રાખવાની છે. તો એને આપણે કહીશું કલિકા. હવે ફોર એક્ઝામ્પલ માટે ઈસ્ટ જેવી ફૂગ કે ઈસ્ટની અંદર હવે જો કલિકા છે એ બહારની બાજુએ જોવા મળે કે અંદરની બાજુ જોવા મળે છે એના આધારે આ પ્રકાર પાડેલા છે. ફોર એક્ઝામ્પલ માટે ઈસ્ટની અંદર છે અહીંયા આગળ આપણે જોઈ શકો છો કે કલિકા છે એ સજીવ છે એની બહારની બાજુએ, આ ફૂગ છે એની બહારની બાજુએ ઉપસી આવી છે. કોષ કેન્દ્રનું વિભાજન થયું, કોષ રસનું વિભાજન થયું છે, બહારની બાજુએ કોષ છે કલિકા જેવું વિભાજન પામીને બનાવ્યું એક ઉપસેલો ભાગ. સમયાંતરે શું થશે તો કે જે આ કલિકા બની છે પિતૃ પ્રાણીથી છૂટી પડશે, બરાબર, અને નવા સ્વતંત્ર પ્રાણી તરીકે વિકાસ પામે છે. ફોર એક્ઝામ્પલ છે ઈસ્ટ. અનધર એક્ઝામ્પલ, બીજું એક્ઝામ્પલ જોઈએ તો એ છે હાઇડ્રા. યાદ છે કે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રા કયા સમુદાયનું પ્રાણી હતું? યસ, કોષ્ઠાંત્રી સમુદાય. આપણે એને રાક્ષસી માયા કહેતા હતા, યાદ આવે ને? ઘણા બધા હાથ જેવું સૂત્રાંગો ધરાવે છે. તો આ હાઇડ્રાની અંદર પણ શું જોવા મળે છે? કલિકા બાહ્ય બાજુએ જોવા મળે છે. હાઇડ્રાની અંદર પણ શરીરની સપાટી ઉપર બહારની બાજુએ શું થાય છે તો કે કોષો છે વિભાજન પામીને ઉપસી આવે છે અને આ પ્રકારની રચના ધરાવે છે. બાળ હાઇડ્રાનું નિર્માણ થશે. પછી શું કરશે તો કે કાંઈ નહીં, આ બાળ હાઇડ્રા કહે છે કે પપ્પા પપ્પા હવે મને છૂટો કરો. યસ, એટલે શું થશે તો કે સ્વાભાવિક છે હવે આ બાળ હાઇડ્રા છે પિતૃ પ્રાણીથી છૂટું પડે છે, નવા સ્વતંત્ર પ્રાણી તરીકે વિકાસ પામે, અલિંગી પ્રજનન. એ સિવાય બીજું આપણે વાત કરીએ કે જો આ કલિકા છે સજીવ શરીરની અંદરની બાજુએ જોવા મળે તો કે યસ એવું શક્ય છે, પોસિબલ છે. યસ, યાદ કરો 11મું ચેપ્ટર આપણું 11th ની અંદર, સોરી 4થું ચેપ્ટર, તો કે વાદળી. વાદળીની અંદર કલિકા છે અંદરની બાજુએ છે વિકાસ પામે છે. ઈ જે કલિકા હતી એના વિશે યાદ કરવા આપણે એને નામ આપ્યું હતું ત્યારે જેમ્યુલ્સ. યાદ આવે? યસ, આ જેમ્યુલ્સ એક એવા પ્રકારની રચના છે કે જે અંદરની બાજુએ જોવા મળતી કલિકા છે કે જેને કારણે નવી વાદળી છે એ અસ્તિત્વમાં આવે છે. ઓકે, એ સિવાય આપણે હવે આગળના પ્રકાર વિશે વાત કરીએ તો બીજાણુ નિર્માણ. ખૂબ અગત્યનો ટોપિક છે અને નીટની દ્રષ્ટિએ છે સમજવા જેવો ટોપિક છે અને બોર્ડને લીધે પણ 2 માર્ક્સમાં પણ ખાલી પૂછાય કે છે બીજાણુ નિર્માણ શું પ્રક્રિયા છે. હવે બીજાણુ નિર્માણ એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે જે પ્લાઝ્મોડિયમ અને અમીબા જેવા એનિમલ માટે આમ જો તો આશીર્વાદરૂપ ગણાય છે. ઘણી બધી છે શું કરે છે? સંતતિ બનાવે. આપણને ખબર ને ઓલા જૂના બધા મૂવીમાં એમાં જોઈએ કે જૂના બધા આપણે પિક્ચરમાં જોઈએ કે અમુક પ્રકારના રાક્ષસો છે એ કરે કેટલી બધી પોતાની સંતતિ બનાવીને કે હા કરતા હોય, એની જેમ શું થશે? બીજાણુ નિર્માણ આપણે સમજીએ ફોર એક્ઝામ્પલ માટે અમીબા માટે. તો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, મીન્સ કે વિપરીત પરિસ્થિતિ, એવા સમય દરમિયાન છે આ અમીબા છે. હવે અમીબા તો આપણને ખબર છે કેવું છે, અનિયમિત આકારનું છે. તો આ અમીબા શું કરે? એવા સમય દરમિયાન પોતાના જે ખોટા પગ છે એમ પાછા ખેંચી લે. એટલે અમીબા છે આવા અનિયમિત આકારનું. ફોર એક્ઝામ્પલ માટે આ જુઓ, અનિયમિત આકારનું અમીબા છે, પોતાના પગ પાછા ખેંચી લે છે અને પોતાના શરીરની ફરતે ત્રિસ્તરીય એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ બનાવે છે. શું બનાવે છે? આવરણ અથવા કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. હવે આવરણ એવું છે એક પ્રકારનું મજબૂત છે. શું થશે? અમીબા પોતાના પગ છે પાછા ખેંચે છે. સમજજો, અનિયમિત આકાર છે, આ પ્રકારનો ખોટા પગ છે પાછા ખેંચી લે છે, ગોળાકાર જેવું બને છે અને મજબૂત ત્રિસ્તરીય આવરણ બનાવે છે. આ ઘટના છે એને કહેવામાં આવે છે કોષ્ઠન. શું કહેવાય એને? કોષ્ઠન. સમજાણું? ઓકે, હવે શું થશે તો કે આ અમીબા છે હવે કોષ્ઠની પરિસ્થિતિની અંદર રહેશે.
ક્યાં સુધી રહેશે? તો કે વાટ જોશે સારા સમયની, એટલે કે અનુકૂળ સમયની વાટ જોશે. હવે આ અમીબાને જ્યારે અનુકૂળ સમય મળશે ત્યારે, એટલે કે કોષ્ઠન પામેલા અમીબા છે હવે બહુભાજનની પ્રક્રિયા વડે કેટલા બધા અમીબા બનાવશે અંદરની બાજુએ. આવા અમીબાને આપણે કહેશું કુટપાદીય અમીબા. શું કહેવાય? કુટપાદીય અમીબા. એટલે કે જે અમીબા છે કોષ્ઠન પામેલા હતા કઈ પ્રક્રિયા વડે? તો કે બહુભાજન. કેટલા બધા વિભાજન થશે, દરેકનું કોષ કેન્દ્ર વિભાજન થશે, કોષ રસ વિભાજન પામશે. આવા નાના નાના અમીબા છે એની અંદર બની જશે, એટલે એને કહેશું આપણે કુટપાદીય અમીબા, ખોટા પ્રકારના. તો આવા ઘણા બધા કુટપાદીય અમીબા અથવા કુટપાદીય બીજાણુ પણ તમે કહી શકો. ફોર એક્ઝામ્પલ પ્લાઝ્મોડિયમ ની અંદર છે આ ઘટના જોવા મળે છે. તો આવા કુટપાદીય અમીબા બને છે અને કેની વાટ જોશે? આપણે કીધું એમ અનુકૂળ પરિસ્થિતિની વાટ જોશે. એને એમ લાગે કે હવે અનુકૂળ પરિસ્થિતિ આવી છે ત્યારે શું થાય? તો કે આ જે કોષ્ઠન પામેલું અમીબા છે એ જે કોષ્ઠન છે તૂટે છે. તૂટે છે એટલે સ્વાભાવિક છે કે એની અંદર તો ઘણા બધા આવા દેખાય છે આપણને કુટપાદીય અમીબા છે. કેટલા બધા? આ કુટપાદીય અમીબા છે આજુબાજુના વાતાવરણમાં મુક્ત થાય છે. તો આ જે ઘટના છે એને આપણે કહીશું બીજાણુ નિર્માણ. તો અમીબા અને પ્લાઝ્મોડિયમ ની અંદર છે સામાન્ય છે, એના માટે આશીર્વાદ રૂપ છે. કેટલી બધી સંખ્યાની અંદર છે વિભાજન પામી જાય. મેલેરિયા, એક મચ્છર કરડે છે, કેટલા બધા આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ થાય છે, એના વિશે આપણે વાત કરશું નીટની અંદર. આપણે એ સિવાય બીજા આપણે એક્ઝામ્પલ છે, લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો છે અમુક પ્રકારની લીલ છે, ફૂગ છે, આ પ્રકારનું અલિંગી પ્રજનન માટે ખાસ પ્રકારની એક રચનાઓ છે વિકાસ પામેલી છે. ફોર એક્ઝામ્પલ માટે ચલ બીજાણુ, કણી બીજાણુ. ફોર એક્ઝામ્પલ માટે આપણે અમુક પ્રકારની લીલની અંદર જોઈએ તો યુલોથ્રિક્સ છે, ક્લેમેડોમોના છે, ઉડોગોનિયમ જેવી લીલ છે એની અંદર ચલ બીજાણુ. હવે ચલ બીજાણુ એટલે શું? કેમ ચલ બીજાણુ કીધા? તો આપણે બધાને ખબર છે 11th ની અંદર આપણે થોડું ભણેલા કે એવા પ્રકારના બીજાણુ ચલ એટલે કે એના પગ નથી કે ચાલે છે, તો કશા ધરાવે છે. યાદ કરો, આવા જે બીજાણુ છે શું ધરાવે છે? કશા ધરાવે છે. એટલે કે તો કે કશાની મદદથી શું કરતા હતા? તો કે ચલિત છે, ચલાયમાન બીજાણુ આપણે નામ આપ્યું હતું. યાદ કરો, આ પ્રકારની રચના યાદ આવે? યસ, વનસ્પતિની અંદર લીલની અંદર આપણે જોયા હતા કશાની મદદથી ચાલે છે અને પોતાનું પ્રજનન છે દર્શાવે છે. તો અમુક પ્રકારની લીલ છે એના વિશે આપણે વાત કરીએ. અમુક એક્ઝામ્પલ છે તમને બુક્સ ની અંદર નહીં આપ્યા હોય તો પણ કન્સિડર આપણે કર્યા છે. તો આ પ્રકારની લીલ છે શું કરે? ચલ બીજાણુ વડે પ્રજનન કરે છે, અલિંગી પ્રજનન, પોતાની સંતતિ આગળ વધારે. કણી બીજાણુ ફોર એક્ઝામ્પલ માટે પેનિસિલિયમ એસ્પર્જિલસ નાઇજર નામની ફૂગની અંદર કણી કણી જેવા છે. બીજાણુ છે ચલિત નથી, અચલિત પ્રકારના છે. અમુક પ્રકારની ફૂગની અંદર ને એની અંદર તો કણી બીજાણુ છે એનો એક્ઝામ્પલ છે. અનધર એક્ઝામ્પલ જોઈએ તો અવખંડન. સમજવા જેવો ટોપિક છે, આપણે એના વિશે સ્કૂલની અંદર વાત કરેલી છે પણ છતાં આપણે રિવિઝન કરી લઈએ. અવખંડન એટલે શું? તો કે ઘણીવાર એવું બને છે કે એનિમલ છે, પ્રાણી છે અથવા કોઈ વનસ્પતિ છે, એના જે શરીરનો જે ભાગ છે કોઈ બાહ્ય પર્યાવરણની અસર હેઠળ યાંત્રિક દબાણને લીધે એના ટુકડા થાય છે. તો આ જે ટુકડા પ્રાણીના થયા એ ઘટનાને કહેવાય છે અવખંડન. એટલે કે દરેક ટુકડો છે હવે શું કરશે? તો કે નવું પ્રાણી બનાવવા માટે સક્ષમ છે. ફોર એક્ઝામ્પલ માટે છે મ્યુકર છે, રાઇઝોપ્લસ, સેપ્રોલેગ્નિયા છે. એ સિવાય આપણે અનધર એક્ઝામ્પલ છે જોયેલું છે કે હાઇડ્રામાં પણ છે અવખંડન છે જોવા મળે છે. તો એક્ઝામ્પલ પણ આપણે યાદ રાખવાનું છે. આ તો આપણે બુક સિવાયના એક્ઝામ્પલ લીધેલા છે. તો હાઇડ્રામાં શું જોવા મળશે? આ પ્રકારનું અવખંડન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધી જે વાત જે ચર્ચાઓ કરી છે એ બધા શેના વિશે વાત કરેલી છે? અલિંગી પ્રજનન વિશે વાત કરી છે. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે
વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન જોશું, ત્યારબાદ લિંગી પ્રજનન વિશે જોશું.